ક્લાસમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં તમે જુઓ તો આજે 9 યુનિટ થી આપણે સ્ટાર્ટ કરશું। તે યુનિટ નંબર 4 કે જેનું નામ છે ક્યુ ઓફ। ક્યુ એટલે ક્વેશ્ચન નો ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો એટલે કે ક્વેશ્ચન નો જવાબ શું છે તો કે યસ નો યસ નો યસ નો એટલે જવાબ થી આપવાના છે। મીન્સ એવું છે પાઠનું ગુજરાતી થશે। તો અત્યારે આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 એટલી છે આપણે પૂર્ણ કરશું। તો શરૂઆત કરીએ એક્ટિવિટી 1 થી। હવે એક્ટિવિટી 1 જે છે ને એમાં બધી જગ્યાએ આપણે ક્વેશ્ચન આન્સર જ દેવાના છે। ઉપર પેરેગ્રાફ આપ્યો છે, નીચે આપણે આન્સર લખવાના છે। અને એક્ટિવિટી 2 જે છે ને એમાં એક આપણને રમત આપી છે, બરાબર છે। રમત વિશે પણ આપણે વાત કરશું। હવે જોઈએ આપણે એક્ટિવિટી 1। તો એક્ટિવિટી 1 જે છે ને એના ટોટલ 12 ક્વેશ્ચન છે। એ 12 ક્વેશ્ચનનો જવાબ જે છે ને એનું લિસ્ટ તમને અત્યારે સામે સ્ક્રીનમાં બાજુમાં દેખાતું હશે। હવે એ લિસ્ટ જે છે એ એમનો જ રહેશે, બરાબર છે, જ્યાં સુધી આપણે ક્વેશ્ચન પૂરા નહીં થાય ત્યાં સુધી। બાકી આપણે છે એનો પેરેગ્રાફ જોઈને સાથે સાથે જવાબ પણ જોતા જઈએ। પહેલું પાર્થ, સર વિલ યુ, પાર્થ છે એ બોલે છે કે સર વિલ યુ પનિશ મી, કે સર શું તમે મને સજા કરશો। પનિશ એટલે શું થાય? સજા કરવી। એટલે સર શું તમે મને સજા કરશો? ફોર વોટ આઈ ડીડ નોટ ડુ, હું મેં જે કાંઈ પણ કાંઈ ન કર્યું હોય, બરાબર છે, હું કાંઈ ન કરું તો તમે મને સજા કરશો। તો સર એટલે કે ટીચર કહે છે નો ઓફ કોર્સ નોટ, એટલે કે ના તું કાંઈ ન કર તો હું તને કાંઈ સજા ન કરું। તો પાર્થ કહે છે કે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, એટલે કે મેં આજે મારું ગૃહ કાર્ય કર્યું નથી। બરાબર, શું કહે છે કે મેં આજે મારું ગૃહ કાર્ય કે હોમવર્ક કર્યું નથી। તો કે શું તમે એના માટે સજા કરશો? તો ચોખ્ખી વાત છે કે હોમવર્ક ન કર્યું તો સજા કરવી પડે। તો નીચે જવાબ ક્વેશ્ચન આપ્યા છે ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક, એટલે કે શું પાર્થે તેનું હોમવર્ક કર્યું હતું? તો બાજુમાં તમને સ્ક્રીનમાં જવાબ દેખાય છે નો પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, એટલે કે પાર્થે તેનું હોમવર્ક કર્યું નથી। તો એ બધી જગ્યાએ છે ને યસ નો માં જવાબ આવશે। બીજું વિલ ધ ટીચર પનિશ પાર્થ, એટલે કે શું ટીચર છે એ પાર્થને સજા કરશે? તો યસ ધ ટીચર વિલ પનિશ ધ પાર્થ, એટલે કે યસ ટીચર વિલ પનિશ પાર્થ, એટલે કે હા ટીચર છે એ પાર્થને સજા કરશે। ત્રીજું ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, ટીચર છે એ પાર્થ નામનો જે બોય છે એને સજા કરશે। શું કામ? બીકોઝ he has not done his homework। બાજુની સ્ક્રીનમાં તમને જવાબ દેખાય છે, તમે સાથે સાથે લખી શકો છો he has not done his homework, એટલે કે તેનું હોમવર્ક નથી કર્યું એટલા માટે એને સજા કરશે। એના પછી બીજું તુષાર, તુષાર નામનો કોઈ બોલે છે, બોય છે એ બોલે છે જીગર your father was black a few months ago, એટલે કે જીગર તારા પિતાજી છે ઈ થોડા મહિના પહેલા કેવા હતા? તો કે બ્લેક એટલે કે શ્યામ વર્ણના, એટલે કે કાળા રંગના હતા। બટ નાઉ હી ઇઝ લુકિંગ વેરી ફેર, તો કે અત્યારે તે જો તો કેવા દેખાય છે? એકદમ ફેર એટલે કે સારા અથવા તો યોગ્ય દેખાય છે, બરાબર રૂપાળા દેખાય છે એમ। તો જીગર યસ યુ આર રાઈટ, એટલે જીગર શું છે કે હા તું સાચો છે। તુષાર ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, એટલે કે શું તેણે કોઈ ફેરનેસ ક્રીમનો ઉપયોગ કર્યો છે? એટલે કે યોગ્યતા લેવા માટે, સારા દેખાવા માટે કોઈ ક્રીમનો ઉપયોગ કર્યો છે? જીગર નો હી ડઝ નોટ, એટલે કે ના તેણે કર્યો નથી। તુષાર હી ડીડ હી કન્સલ્ટ બ્યુટિશિયન, એટલે તો શું તેણે કોઈ બ્યુટિશિયન હોય, બરાબર છે, કે રૂપાળા બનાવવા માટે કોઈ હોય દવાની કોઈ સલાહ લીધી છે? કન્સલ્ટ ને તો કે કોઈ સલાહ લીધી છે તો તેને કોઈ મળ્યા છે? તો જીગર કે છે સી, એટલે કે જો before 2 months, એટલે કે 2 મહિના પહેલા he was working in a oil mill, એટલે કે તે પહેલા તે જો ને તો એક તેલની મિલમાં કામ કરતા હતા। મિલ એટલે સાદી ભાષામાં આપણે શું તો કંપની, કોઈ કારખાનું, તેલ કારખાનું એમાં નોકરી કરતા હતા, એટલે એ કાળા હતા। now he is working in flour mill, હવે તે કેની મિલમાં કામ કરે છે? ફ્લોર મિલ એટલે આટો લોટ ઢોઈ એની મિલમાં કામ કરે છે। તો પહેલા તેલની મિલમાં કામ કરતા હતા એટલે કાળા હતા, હવે ફ્લોર મિલમાં કામ કરે છે એટલે કેવા છે? હવે એકદમ રૂપાળા થઈ ગયા છે। ટૂંકમાં લોટ ડૂબતો હોય તો કેવા થઈ ગયા છે? રૂપાળા થઈ ગયા છે। હવે જવાબ જોઈએ નીચે ક્વેશ્ચનના।
ડીડ જીગર્સ ફાધર એપ્લાય ધ ફેસ ક્રીમ? શું જીગરના પિતાજીએ કોઈ ફેસ ક્રીમ એટલે કે કોઈ મોઢા ઉપર કોઈ ક્રીમ લગાડવાનો ઉપયોગ કર્યો હતો? તો જવાબ શું છે? નો. જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય એની ફેસ ક્રીમ એટલે કે નો, કોઈ ક્રીમનો ઉપયોગ કર્યો નથી. બીજું, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ એ બ્યુટિશિયન? એટલે કે શું જીગરના જે પિતાજી છે એને કોઈ સુંદર મીન્સ કે કોઈ સલાહ આપતા હોય કે આવી રીતે કરો તો તમારી ફેરનેસ છે, ક્રીમ છે એ કામ કરશે, તમારા ચહેરા ઉપર છે એ કહેવાય વ્હાઇટનેસ આવશે, એ કોઈ ક્રીમના જે જાણકાર હોય બરાબર છે ડોક્ટર કે એની સલાહ લીધી હતી? તો નો. નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ એ બ્યુટિશિયન એટલે કે ના, જીગરના પિતાજીએ કોઈ બ્યુટિશિયનની સલાહ કે લીધી નથી. ત્રીજું, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ? કોલ માઇન એટલે કે શું જીગરના પિતાજી છે ઈ કોલસાની ખાણમાં કામ કરતા હતા? કોલ એટલે કોલસો અને માઇન MINE માઇન એટલે ખાણ. તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન એટલે કે જીગરના પિતાજી કોલ એટલે કે કોલસાની ખાણમાં કામ નતા કરતા, પહેલા છે ઈ તેલની કંપનીમાં કામ કરતા હતા અને પછી છે પોતે આટાની મિલમાં એટલે કે ફ્લોર મિલ જે હોય એમાં કામ કરતા હતા. ત્રીજું, ટીચર વાય આર યુ લેટ ટુડે? તો આજે શા માટે મોડો છે? ચિંટુ જવાબ આપે છે સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે એટલે કે સર આજે હું થોડોક છે મોડો ઉઠ્યો હતો. બીટ એટલે થોડો. આઈ વોઝ ઇન હરી હું ખૂબ જ ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ મેં જે ટૂથપેસ્ટ હોય બરાબર છે આપણે બ્રશ કરવાની જે પેસ્ટ આપણે બ્રશ ઉપર લગાડતા હોય પેસ્ટ ને મેં છે થોડી વધારે છે આમ દબાવી દીધી છે. એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ અને કે જે આપણે થોડી વધારે દબાઈ ગઈ સવારમાં તો બધી પેસ્ટ છે જે ટ્યુબ હોય બધી બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ અને જે પેસ્ટ જે બધી બહાર આવી ગઈ એને મેં પાછી અંદર ટ્યુબની અંદર નાખવા માટેની ઘણી ટ્રાય કરી. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર મેં 1 કલાક કરતા પણ વધારે માટે મેં અંદર પાછી નાખવા માટેની ટ્રાય કરી. બટ આઈ ફેલ્ડ પરંતુ હું નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ અને પછી મેં સ્કૂલ જવાનું નક્કી કર્યું કે હવે મારાથી અંદર નથી જતી આ પેસ્ટ પાછી અંદર, હવે હું સ્કૂલે જાઉં. સો આઈ રીચ્ડ લેટ એટલા માટે હું છે સ્કૂલમાં કેવો થયો? એકદમ મોડો થયો. તો જોઈએ પ્રશ્ન જવાબ. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંટુ છે સમયસર ઉઠ્યો તો? નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ એટલે કે ના, ચિંટુ સમયસર ઉઠ્યો નહોતો. બીજું, ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સીડ? શું ચિંટુ છે એને પેસ્ટ છે પાછી ટ્યુબમાં નાખવાની ટ્રાય કરી હતી અને ટ્રાય કરી હતી તો શું તે સક્સેસ થયો તો? જવાબ જોઈએ. યસ હી ટ્રાઈડ બરાબર છે કે મીન્સ કે હા તેને ટ્રાય કરી હતી બટ પરંતુ હી ડીડ નોટ સક્સીડ પરંતુ તે સક્સેસ થયો નહોતો એટલે કે તે સફળતાને મેળવી નહોતી. તે તમે જુઓ તો એ છે પાછી ટ્યુબ છે એમાં મીન્સ કે ટ્યુબની અંદર છે પેસ્ટ નહોતો નાખી શક્યો. ત્રીજો ક્વેશ્ચન, ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ એટલે કે શું ચિંટુ છે એ સ્કૂલે સમયસર પહોંચી ગયો તો? નો, ચિંટુ ડીડ નોટ રીચ સ્કૂલ ઓન ટાઈમ એટલે કે ના, ચિંટુ છે એ સમયસર સ્કૂલે નહોતો પહોંચ્યો. ચોથું, ફાતિમા બીબી wanted to get rid of an old cat. ફાતિમા બીબી કરીને કોઈ સ્ત્રી છે ઈ want એટલે કે ઈચ્છે છે to get rid of એટલે છુટકારો મેળવવો. get rid of એટલે શું થાય? છુટકારો મેળવવો. એટલે કે ફાતિમા બીબી કરીને કોઈ છે ને સ્ત્રી ઈ છુટકારો મેળવવા ઈચ્છે છે કેનાથી? તો કે ઓફ એ ઓલ્ડ કેટ એક એની પાસે જૂની કોઈની પાસે ઘરમાં બિલાડી હશે એની પાસેથી છુટકારો મેળવવા ઈચ્છે છે. she asked her husband Mullah Nasiruddin બરાબર છે તો મુલ્લા નસરુદ્દીન to take cat to nearby forest and leave her there. એ ફાતિમા બીબી છે ને એના જે હસબન્ડ જે છે બરાબર છે મુલ્લા નસરુદ્દીન એને કહે છે કે તમે આજુબાજુના કોઈ જંગલમાં જાઓ, ફોરેસ્ટમાં જાઓ અને ત્યાં છે બિલાડીને તમે મૂકતા આવો, છોડતા આવો એમ. આફ્ટર ફ્યુ ડેઝ થોડાક દિવસ પછી મુલ્લા વોઝ નેરેટિંગ NARRATING નેરેટિંગ એટલે વર્ણન કરવું. એટલે મુલ્લા છે એવો એને વર્ણન કરે છે
these incidents to his friends સિરાજુદ્દીન. હવે મુલ્લા જે છે ને એ એના જે ફ્રેન્ડ છે સિરાજુદ્દીન એને છે એક્સપ્લેન કરે છે, વર્ણન કરે છે આખી સ્ટોરી. મુલ્લા બોલે છે I put the cat into a basket, એટલે કે મેં આજે આ કેટ હતી ને બિલાડી એને ટોપલીમાં મૂકી. walked through unknown street, અને હું walked એટલે કે ચાલ્યો ક્યાંથી unknown street એટલે કે અજાણી શેરીઓમાંથી કે ગલીઓમાંથી. reached the forest, અજાણી ગલીમાંથી ચાલીને ક્યાં પહોંચી જાય છે ફોરેસ્ટ એટલે કે જંગલ સુધી પહોંચી જાય છે. I took many trials એટલે કે પ્રયત્ન કરવા, ટ્રાયલ્સ એટલે પ્રયત્ન, અને મેં ઘણા બધા પ્રયત્નો કર્યા. turning round and round and reached the dense grove. dense એટલે ગાઢ અને grow એટલે ઝાડની ઘટા. શું કહે છે કે I took many trials, મેં ઘણા પ્રયત્નો કર્યા. turning એટલે કે આજુબાજુમાં ફરવાના કે જોવાના. round and round એટલે કે ગોળ આજુબાજુમાં ફર્યો. and reached the dense grove એટલે કે હું એટલું બધું ફર્યો કે આજુબાજુની બધી જગ્યાએ હું છે શું કર્યો ત્યાં ઝાડની ઘટા હોય એમાં છે ફર્યા રાખ્યો, ઘૂમા રાખ્યા. then I opened the basket, અને પછી થોડી વાર પછી મેં બાસ્કેટને ઓપન કર્યું. and the cat jumped out, બાસ્કેટમાંથી કેટ છે બિલાડી છે બહાર આવી ગઈ. સિરાજ, so finally you got rid of the cat. તો સિરાજ શું કહે છે કે વાહ કાંઈ વાંધો નહીં, સારું તમને બિલાડીથી છુટકારો મળી ગયો. did ફાતિમા thank you એટલે કે શું તો ફાતિમાએ તમને તમારો આભાર છે એવું કીધું. તો મુલ્લા કહે છે નો ફાતિમા thanked the cat એટલે કે ફાતિમા શું છે ને આભાર માન્યો, કે ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ, why so કે તે શા માટે. મુલ્લા, I came back home because of the cat એટલે કે હું ઘરે આવ્યો, ઘરે પહોંચી શક્યો શું કામ તો કે ઈ બિલાડીના લીધે. I follow her એટલે કે જે મુલ્લા છે ને એને બિલાડીનો પીછો કર્યો અને મુલ્લા ઘરે પહોંચ્યો. કેમ કે જે મુલ્લા જે છે ને મુલ્લા નસરુદ્દીન છે ને ઈ જ્યારે જંગલમાં ગયો ને ત્યારે અજાણી શેરીમાંથી ગયો તો એને છે પાછો આવવાનો રસ્તો છે ને ભૂલાઈ ગયો હતો. હવે મુલ્લા જે છે ને રસ્તો મળતો નથી, બરાબર છે. તો જે બિલાડીને બાસ્કેટ ઓપન કર્યું, ટોપલી ઓપન કરી અને બિલાડી છે ઈ રસ્તો છે ઈ મીન્સ કે ઘરે આવી ગઈ અને જે મુલ્લા જે છે ઈ બિલાડીની પાછળ આવતો હતો. એટલે બિલાડીના લીધે ઈ મુલ્લા છે ને રસ્તો મળ્યો, બરાબર છે. તો જે ફાતિમા બીવી છે ને એને બિલાડીનો આભાર માન્યો કે મારો હસબન્ડ છે ઈ ઘરે આવી ગયો બિલાડીના લીધે, બાકી એને રસ્તો મળતો નહોતો. તો જોઈએ એના સવાલ જવાબ. Did ફાતિમા બીબી like the cat એટલે કે શું બિલાડી જે છે એટલે જે ફાતિમા બીબી જે છે એને તે કેટ ગમતી હતી તો ના. નો ફાતિમા બીબી did not like the cat એટલે કે બિલાડી છે બરાબર છે ફાતિમાને બિલાડી જરા પણ ગમતી નહોતી. બીજું, did મુલ્લા get off rid of the cat એટલે કે મુલ્લા જે છે એને rid of એટલે કે એને બિલાડી છે ને છુટકારો મેળવવા માટે ટ્રાય કરી હતી તો કે યસ મુલ્લા ગેટ ઓફ ધ કેટ, મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ એટલે કે હા બિલાડીને જે છુટકારો મેળવતો એનાથી બરાબર છે ફાતિમા બીબીને તેના માટે જંગલમાં છે એને લઈ જાય છે. ત્રીજું, ડીડ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ એટલે કે મુલ્લા જે છે એના ઘરે આવવાનો રસ્તો છે એ શું ભૂલી ગયો તો યસ મુલ્લા ડીડ forget the way to his home એટલે કે હા મુલ્લા છે ની ઘરે આવવાનો રસ્તો છે પાછો ભૂલી જાય છે. એટલે કે ત્રીજો એમાં જવાબ આવે છે યસ મુલ્લા forgot the way to his home એટલે કે મુલ્લા છે એ રસ્તો ભૂલી જાય છે. એના પછી તમે જુઓ તો એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 2 જે છે ને એમાં શું છે તો કે પ્લે ધ ગેમ. પ્લે ધ ગેમ એટલે રમત રમવાની છે. શું છે તો કે રમતનું નામ છે ડોલી. Your teacher will help you. તમારા શિક્ષક છે તમને મદદ કરશે. શું છે તો કે શિક્ષક મિત્રો ડોલી રમત માટેની સૂચનાઓ હેલ્પલાઇનમાં આપવામાં આવેલી છે. હવે આમાં ચેપ્ટર ક્યાં પૂરું થતું હશે બરાબર છે ત્યાં આપણને હેલ્પલાઇન આપી હશે એમાં આપણે જોવાનું છે. તમે પેજ નંબર 51 કાઢશો તેમાં તમને છે આ રમત જોવા મળશે. શું છે તો કે સૌપ્રથમ સ્ટુડન્ટ્સ એ કોઈ પણ ફ્રૂટ, ગેમ,
બર્ડ એનિમલ કે સિટીનું નામ ધારશે અને નીચેનામાંથી કોઈ પણ એક વાક્ય બોલશે. આપણે કોઈ એક ફ્રૂટ કે કોઈ પણ નામ ધારી લઈએ પછી આપણે જોઈએ તેમાં ભવિષ્યકાળવાળા જે વાક્ય છે ને એને આપણે જોઈશું. શું છે તો કે I will eat some fruit, I will play some game, I will see some birds. એટલે કે હું અમુક બર્ડ્સ જોઈશ, હું અમુક રમત રમીશ, હું અમુક ફ્રૂટ ખાઈશ. I will see some animal, હું અમુક પ્રાણીઓ જોઈશ. I will see some vehicle, એટલે હું અમુક વ્હીકલો જોઈશ. અને નીચે છે બી, ઈ છે ને સવાલ પૂછે છે. બીજો બી નામનો વ્યક્તિ છે એ નામના વ્યક્તિને છે સવાલ પૂછે છે કે will you eat an apple? શું તું સફરજન ખાઈશ? will you play cricket? એટલે શું તું ક્રિકેટ રમીશ? will you see a sparrow? એટલે કે શું તું ચકલીને જોઈશ? will you see a dog? એટલે કે શું તું ડોગ એટલે કે કૂતરાને જોઈશ? આવી રીતે છે સવાલ પૂછે છે. હવે શું છે તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 6 સ્ટેપમાં ડોલીની આકૃતિ રચાય છે. અલગ અલગ 6 સ્ટેપ બનશે કે જેમાં ડોલીની આકૃતિ જે છે એ સંપૂર્ણ રીતે બનશે. હવે આપણને એક આખું ઉદાહરણ પણ આપ્યું છે. આપણે ઉદાહરણ પણ જોઈએ. જો પહેલા તમને છે ને એમનું કહી દઉં કે કમલી કે કામિલ, બરાબર છે? કામિલ કરીને અહીંયા નામ આપ્યું છે. ભાઈ કામિલ કરીને જે વ્યક્તિ છે ને એ એક કહે છે કે I ate some fruit, મેં એક ફ્રૂટ છે એ ખાધું છે. તો સંજના છે એ જવાબ આપે છે કે did you eat a banana? એટલે કે શું તે બનાના એટલે કે કેળું ખાધું છે? તો કામિલ કહે છે no I did not, કે ના મેં કેળું નથી ખાધું. ફરીથી સંજના પૂછે છે did you eat an apple? એટલે કે તે શું તે સફરજન ખાધું છે? તો કામિલ કહે છે no I did not, એટલે કે ના મેં સફરજન પણ નથી ખાધું. ફરીથી સંજના પૂછે છે did you eat an orange? એટલે કે શું તે નારંગી ખાધી છે? ઓરેન્જ ખાધું છે? તો કામિલ કહે છે no I did not, એટલે કે ના મેં ઓરેન્જ પણ નથી ખાધી. ચોથી વાર પૂછે છે સંજના કહે છે did you eat a watermelon? એટલે કે શું તે તરબૂચ ખાધું છે? તો કામિલ કહે છે no I did not, એટલે કે મેં તરબૂચ પણ નથી ખાધું. તો સંજના પાંચમી વાર પૂછે છે did you eat grapes? એટલે કે શું તો તે દ્રાક્ષ ખાધી છે? તો કામિલ કહે છે yes I did, એટલે કે હા મેં ખાધી છે. જો તમે જુઓ ને તો ટોટલ અહીંયા 6 સવાલ પૂછવાના. હવે 6 સવાલ પૂછે છે ને, બરાબર છે? સંજના છે ને સંજના ઈ શું કરે છે તો કે સંજના છે ને ઈ કામિલને સતત સવાલ પૂછ્યા રાખે છે. કામિલે એક ફ્રૂટ ખાધું છે, બરાબર છે? ઈ કામિલ જે છે ને ફ્રૂટ ખાધું છે ને પોતાના મનમાં રાખે છે અને સંજના છે એના અલગ અલગ સવાલ પૂછ્યા રાખે છે. તો જો 6 સવાલ પૂછ્યા ને, બરાબર છે? ટોટલ 6 સવાલ પૂછવાના. પછી પાંચમો જે સવાલ પૂછ્યો ને સંજનાએ એમાં છે કામિલે કહી દીધું કે હા મેં ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ ખાધી હતી. તો એ પાંચમા સવાલમાં જે છે ને તમે જુઓ ને તો કામિલે જે ફ્રૂટ ખાધું હતું ને એ સંજનાને ખબર પડી ગઈ. તો સંજના છે જીતી જાય છે અને કામિલ છે હારી જાય છે. અને કદાચ જો 6 સવાલ પૂછ્યા હોત અને જો સંજનાને ન ખબર પડી હોત કે કામિલે શું ખાધું છે તો કામિલ જીતી જાય. સમજાય છે? 6 સવાલ પૂછવાના, જો સામેવાળાને ખબર ન પડે તો આપણે જીતી ગયા અને જો આપણને જે ફ્રૂટ મનમાં થઈ હોય અને સામેવાળાને 6 સવાલની અંદર ખબર પડી જાય તો ઈ જીતી ગયા. બરાબર છે? તો અહીંયા તમે જુઓ ને તો સંજના છે ને એને પાંચમાની અંદર ખબર પડી જાય છે, બરાબર છે? તો સંજના જીતી જાય છે. કદાચ જો ન ખબર પડતી હોત ને 6 સવાલમાં તો કામિલ જીતત. એનું બીજું ઉદાહરણ આપ્યું છે અનંત નામનો છોકરો છે. શું કે છે તો કે I will go to some city, એટલે કે હું એક સિટીમાં જઈશ, બરાબર છે? આવતીકાલે કે ગમે ત્યારે જવાનો છે. તો ઋતલ નામનો છોકરો કે છે કે will you go to અમદાવાદ? એટલે કે શું તું અમદાવાદ જઈશ? તો અનંત કહે છે કે ના હું અમદાવાદ નહીં જાઉં. પછી ઋતલ કહે છે કે will you go to સુરત? એટલે કે શું તું સુરત જઈશ? તો અનંત કહે છે કે no I will not, એટલે કે ના હું જઈશ નહીં. તો ત્રીજું ઋતલ કહે છે શું કહે છે કે will you go to ગાંધીનગર? એટલે કે શું તું ગાંધીનગર જઈશ? તો અનંત કહે છે કે yes I will, કે હા હું ગાંધીનગર જઈશ. તો તમે જુઓ ને તો અનંત જે છે ને એ ત્રીજો જે ક્વેશ્ચન આવે છે ને ત્યાં તેનો જવાબ આવી જાય છે. તો અહીંયા શું છે ઋતલે ફક્ત 3 પ્રશ્નોમાં સાચો જવાબ શોધી કાઢ્યો. એટલે ઋતલે ખાલી ત્રીજો પ્રશ્ન પૂછ્યો ને ત્યાં તેનો જવાબ છે ને મળી જાય છે. તેથી તેને 3 પોઈન્ટ મળશે. એટલે કે ઋતલને કેટલા પોઈન્ટ મળશે? 3 પોઈન્ટ મળશે. અને અનંત પોતે ડોલી બનશે, એટલે કે અનંત છે પોતે ડોલી બની જશે.
તે હારી જશે અને રુતલ છે એ જીતી જશે. શું કામ? કેમ કે રુતલ છે એ ખાલી 3 પ્રશ્ન પૂછે છે ને ત્યાંથી છે એ તમે જુઓ તો એનો સામેવાળાનો સાચો જવાબ મેળવી લે છે. એટલે કે રુતલ છે એ જીતી જાય છે અને અનંત છે એ હારી જાય છે. તો અહીંયા આવી રીતે છે એ રમત છે એ રમવાની છે. તો મેક્સિમમ 6 પ્રશ્ન પૂછો ને 6 પ્રશ્નની અંદર જો જવાબ મળી જાય બરાબર છે તો સામેવાળો હારી જાય છે. અને જો જવાબ ન ગોતી શકે બરાબર તો જે વ્યક્તિએ સવાલ ધાર્યો હોય મનમાં એ પોતે જીતી જાય છે. તો આવી રીતે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 4 નવું સ્ટાર્ટ કર્યું છે કે જેમાં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 બંને છે એ સંપૂર્ણ રીતે પૂરી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હું આપની સમક્ષ વિદાય લઉં છું. જય ગુરુદેવ.